ભારતીય ટીમનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ ખૂબ ખરાબ શરૂઆત રહી છે. 3 મેચની ઓડીઆઈ સિરીઝની પહેલી મેચ 7 વિકેટે હારી ગયા છીએ. હવે સિરીઝમાં જીવંત રહેવું હોય તો ભારતે બીજી ઓડીઆઈમાં ઓસ્ટ્રેલિયાને હરાવવું જ પડશે. બીજી ઓડીઆઈ મેચ એડિલેડમાં રમાવાની છે. ભારતે એડિલેડમાં છેલ્લી બંને વનડે મેચ જીતી છે તો આ ભારત માટે એક સારા સમાચાર છે. વધુમાં સારું એ છે કે ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી એડિલેડમાં ઘણું સારું એમનું મનપસંદગીનું સ્ટેડિયમ કહેવામાં આવે છે. કોહલીએ એડિલેડમાં 5 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી. 2 વનડે સદીનો સમાવેશ છે. એડિલેડમાં ભારતીય કેપ્ટન ભૂતપૂર્વ એવા વિરાટ કોહલીએ તેમનું ઉત્તમ સ્થળ છે. ત્રણેય ફોર્મેટમાં 12 આંતરરાષ્ટ્રીય મેચો 65ની સરસાઈથી 975 રન બનાવ્યા છે, જેમાં 5 સદીનો સમાવેશ થાય છે. વનડે ક્રિકેટમાં વિરાટે આ મેદાન પર 4 મેચોમાં 83.84ની સરેરાશથી 244 રન બનાવ્યા છે, જેમાં 2 સદીનો સમાવેશ થાય છે. ભારતે એડિલેડમાં 9 વનડે જીતી છે. એડિલેડ ખાતે ભારતનો ઓડીઆઈ ક્રિકેટનો એક સારો એવો રેકોર્ડ છે. ભારતે અહીં કુલ 15 ઓડીઆઈ મેચો રમી છે, જેમાંથી 9માં જીત અને 5માં સામનો કરવો પડ્યો છે. ઓસ્ટ્રેલિયા સામે કુલ 6 વનડેમાં પહેલા 4માં ઓસ્ટ્રેલિયા અને છેલ્લી 2 ઓડીઆઈમાં ભારતનો વિજય રહ્યો. ઇન્ડિયા માટે બીજી ઓડીઆઈ મેચ કરો યા મરોની પરિસ્થિતિ પર છે. જો ઇન્ડિયા આ મેચ જીતશે તો સિરીઝ જીવંત રહેશે અને હારની સાથે જ સિરીઝ પણ હારી જશે. જોઈએ છે ઇન્ડિયન ટીમનું પ્રદર્શન કેવું રહે છે. જય હિન્દ, જય ભારત.